આજના આ લેક્ચરની શરૂઆત કરીએ તો આજના આ લેક્ચરમાં આપણે તર્કશાસ્ત્ર જો આપણે જે તત્વજ્ઞાન ભણીએ છીએ ને બે ભાગ છે 11મો હોય 12મો હોય પહેલો ભાગ કયો તો કે પહેલો ભાગ તર્કશાસ્ત્ર અને બીજો ભાગ જે મોટા ભાગે છઠ્ઠા પાઠથી શરૂ થાય છે એ તત્વજ્ઞાન રહેશે આપણે તર્કશાસ્ત્ર ભણવાનું છે અને તર્કશાસ્ત્રનો એક મુદ્દો એવો છે જે આપણે મોટા ભાગે છે 11 અને 12 બંનેને પૂછવાનો છે એટલે બંને સાથે મળી અને આપણે છે એ આને કડકડાટ પાકો કરી નાખવાનો છે ઓકે તો ચાલો આપણે શરૂ કરીએ આજનો લેક્ચર પ્રશ્ન વાઇઝ છે મુદ્દા વાઇઝ છે તમને બે રીતના કામ આવી જશે અને મારે સમજાવવા પણ જશે પહેલો પ્રશ્ન કે તર્કશાસ્ત્રનો કેટલા ભાગમાં વહેંચી શકાય આપણે જે તર્કશાસ્ત્ર શબ્દ ઉપયોગ કરીએ છીએ આ પ્રસ્તાવનામાં આવે છે પણ આપણે અત્યારે છે પ્રશ્ન તરીકે લઈ લેવાનો છે કે તર્કશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચી શકાય તો કે તર્કશાસ્ત્રને બે ભાગમાં વહેંચી શકાય છે કયા બે ભાગ તો કે અર્વાચીન તર્કશાસ્ત્ર અને પ્રાચીન તર્કશાસ્ત્ર શબ્દ જોશો ક્યાં ખ્યાલ આવી જશે જૂનું તર્કશાસ્ત્ર નવું તર્કશાસ્ત્ર આપણે આવો શબ્દ વાપરીએ છીએ આપણી ભાષામાં અને મોટા ભાગે છે આપણે આપણી ભાષાના શબ્દો બોલતા હોઈએ છીએ અર્વાચીન તર્કશાસ્ત્ર પ્રાચીન તર્કશાસ્ત્ર આવા તર્કશાસ્ત્રના બે ભાગ છે ક્લિયર થઈ ગયું બીજો પ્રશ્ન જોઈએ અર્વાચીન તર્કશાસ્ત્રને શા માટે પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવાય છે ફરજિયાત બોર્ડની અંદર પૂછાયો પ્રશ્ન છે કે શા માટે બે માર્કની અંદર પૂછી શકે કે શા માટે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવાય જો પ્રાતિક એટલે શું તો કે જેમાં પ્રતીકોનો ઉપયોગ થતો હોય ને પ્રાતિક કહેવાય તમને એમ થાય પ્રતીકોનો ઉપયોગ ક્યાં કરીએ છીએ અરે ગાંડાઓ બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ મોબાઈલની અંદર તો કે પ્રતીક આપેલા હોય રોડ ઉપર જઈએ તો સિમ્બોલ પ્રતીક પ્રાતિક ભાષા કહેવાય સિમ્બોલિક લેંગ્વેજ કહીએ ને આપણે તો એ પ્રાતિક ભાષાનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી ચિત્રોમાં પછી કમ્પ્યુટર ઘણી બધી જગ્યાએ છે એટલે મોટા ભાગે તો કે પ્રતીકનો ઉપયોગ થતો હોય છે અર્વાચીન તર્કશાસ્ત્રને શા માટે પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવાય છે પ્રાતિક તર્કશાસ્ત્ર એટલે કોને કહેવાય કે જેમાં પ્રતીકોનો ઉપયોગ થતો હોય એને પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવાય છે હવે કયું પ્રાતિક તર્કશાસ્ત્ર છે તો કે આ જે અર્વાચીન છે ને એ પ્રાતિક તર્કશાસ્ત્ર છે શા માટે એનો જવાબ હું કહું તો કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે જો ખાસ યાદ રાખજો પ્રતીકોનો બહોળા પ્રમાણમાં વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી આ જે અર્વાચીન તર્કશાસ્ત્ર છે એને પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવાય એક જ શબ્દ આપણે યાદ રાખવાનો છે કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો વધુ ઉપયોગ થાય છે એ વધુ ઉપયોગ થતો હોવાના કારણે એને કયું કહેવાય તો કે પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવાય છે સમજાઈ ગયું ને આ તો પાડો ભાઈ અમારા શિક્ષકો અમારા જમાનામાં તો ઓટી લઈને બેહતા ના પાડી તો ફળીંગ શરમ આટી જાય ખબર હોય ધ્યાન ન રાખ્યું હોય તો સમજાણું હોય તમે બધા સુખી છો આમ કહેવાય ને કે તમારા ઉપર કુદરતનું મહેરબાન છે કે પહેલા જેવી સ્થિતિ નથી ઓઝવાડી દેતા અમને તો સાહેબ એમ જ કહેતા લાફા ભાગીને લાળ નીકળી જાય એમ કહેતા લેશન નો લેવા પાકું ન થાય એટલે તરત ધમકી આવતી બહાર કાઢી મૂકી બરાબર છે અનેક પ્રકારના ટોર્ચર થતા પણ અમારા માટે હતા અમને ગમ્યું હતું હા જે તે સમય નહોતું ગમ્યું પણ આજે એવું લાગે છે કે એ સમયે કરે સાહેબના ધબ્બા ખાધા હશે સાહેબે ચીટીઓ ભર્યો હશે સાહેબે કદાચ બહાર કાઢી મૂક્યો હશે વાલીને બોલાવ્યા હશે વાલીને સામે બે તમાચા મૂક્યા હશે આવું ઘણું બધું કર્યું હશે એ વખતે કદાચ નહોતું ગમ્યું પણ એ જે કર્યું એ બરાબર છે કે આજે આપણે છે એ આ સ્થળે પહોંચી ગયા અને અત્યારના વિદ્યાર્થીને પંપાળવાના ફોહલાવાના બરાબર છે પણ તમે બધા સુખી છો અમારો જમાનો કંઈક અલગ હતો અમારી કંઈક પરિસ્થિતિ સિચ્યુએશન શિક્ષણની પદ્ધતિ કંઈક અલગ હતી તમારે કેવું ટેકનોલોજી વાળું શિક્ષણ આવી ગયું છે ભરપૂર ઉપયોગ કરો બીજો મુદ્દો જોઈએ આપણે હવે તમને એમ થાય કે પ્રતીક 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 તો કયા પ્રતીક હશે તો એ આપણે જોઈએ હવે
કે આ જે અર્વાચીન તર્કશાસ્ત્ર છે એમાં કયા પ્રતીકનો ઉપયોગ થાય છે. જો અહીં લખ્યું છે કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં કયા કયા પ્રતીકનો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે કયા કયા પ્રતીકનો ઉપયોગ થાય. તે પ્રતીકોને પણ નામ આપ્યા છે અને એમાં કયા પ્રતીક આવશે એ અહીં લખેલા છે, આપણે ખાલી જોવાનું છે. પહેલા પ્રતીક તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વિધાન પરક અચલ. ઈ કોને કહેવાય, શું કહેવાય? જ્યારે મુદ્દો આવશે ત્યારે ભણીશું કે સાહેબ કેવો અઘરું નામ આવ્યું, કે ક્યાં જાશો મૂંઝાઈ ગયા. બધું હેલું છે. તત્વજ્ઞાન એકમાત્ર વિષય આર્ટ્સ ની અંદર એવો છે કે 100 માંથી 100 ધાર્યું હોય તો રમતા રમતા આવી જાય. 100 માંથી 100 યાદ રાખજો. વિધાન પરક અચલ. વિધાન પરક અચલ કોને કહેવાય પછી જોઈશું, પણ વિધાન પરક અચલમાં કયા કયા પ્રતીક આવે તો યાદ રાખજો. વિધાન પરક અચલ શબ્દ આવે એટલે પહેલી એબીસીડી ના પ્રતીક આવે. એ ક્યાં આવે, શું આવશે, કેવા પ્રતીકો હોય, કેવી રીતનો ઉપયોગ થાય એ શીખશું આપણે. પણ પહેલી એબીસીડી નો ઉપયોગ થાય એને વિધાન પરક અચલ કહેવાય. ત્યાર પછી વિધાન પરક પરિવર્તી. વિધાન પરક પરિવર્તી. પરિવર્તી તરીકે કોના કયા સિમ્બોલનો ઉપયોગ થાય પ્રતીકનો? તો કે બીજી એબીસીડી અહીં લખ્યું છે. ત્યાર પછી તાર્કિક કારકનો ઉપયોગ બહુ થાય. ઘડીએ ઘડીએ આવશે. જો તો, અને, કાં તો, અથવા, જો તો અને તો જ, નથી કે નહીં, આવા પ્રતીક આવશે. પણ એ પ્રતીક તરીકે આપણે સિમ્બોલ તરીકે કયા નામે ઓળખીએ તો કે જો અહીંયા આપ્યું છે એક આ સિમ્બોલ જે આપણે એન્ડ તરીકે ઓળખીએ છીએ એ સમુચ્ચય, પછી આ નિશાની શરતી, આ દ્વિશરતી, આ વિકલ્પન અને આ જે છે અહીંયા જે આપ્યું છે એ નિષેધ. 11મા વાળાને થોડુંક નવું લાગશે. ઈ એક દિવસ બે દિવસ પછી તો ઈ રાગે પડી જશે, દોડવા મળશે સાહેબ આવવા દો તો ત્યાં નજી કે મોજ આવી ગઈ. બરાબર, બહુ હેલું છે. અને તાર્કિક કારકો કેટલા છે કોને કહેવાય એ પછી મુદ્દો આવશે તે, પણ તાર્કિક કારક છે એ આ બધા છે: સમુચ્ચય, શરતી, દ્વિશરતી, વિકલ્પન, નિષેધ. તમે ભલામણા ગણિત ભણેલા છો, વિજ્ઞાન અઘરું ભણેલા 10મામાં, આ તો તમને બહુ હેલું લાગશે. ખરેખર મારી જેવો શિક્ષક આ ભાષામાં કહેશે તો તમને બહુ મજા આવશે, કારણ કે તમે વિજ્ઞાન ને ગણિત ભણેલા છો અને તત્વજ્ઞાન હેલું લાગશે. આ શબ્દ આપણે સાંભળવો ગમે, કારણ કે આપને ખબર છે કે આપણે બધા બન્યું બનાવેલું ખાવાવાળા છીએ, હેલું તો આપણે ભણવાવાળા છીએ, એટલા માટે તો આપણે આર્ટ્સમાં પધાર્યા છીએ. જો કે આર્ટ્સના તો ઘણા બધા બેનિફિટ છે. બરાબર, આર્ટ્સ ભલે બધા કહેતા હોય, ઘણા તો મોઢું બગાડીને કે આર્ટ્સ રાખ્યું, કહારું મોટું કરીને કે એને 1 લાખ ચડાવી દેવાય. સરકારી નોકરીમાં જો આર્ટ્સ વાળા છે ભાઈ, કલાની અંદર જુઓ, બરાબર, એટલે આર્ટ્સ જેવું તેવું નથી ભાઈ. તમારા મનને ગૌરવ અપાવજો કે આર્ટ્સ રાખ્યું છે એ શ્રેષ્ઠ જ છે. તાર્કિક કારકો કેટલા છે તો કે 5: સમુચ્ચય, શરતી, દ્વિશરતી, વિકલ્પન ને નિષેધ. કૌંસ, આપણે કૌંસનો પણ ઉપયોગ થશે. એ કૌંસના પ્રતીક કયા છે તો કે આપણે પહેલેથી ખબર છે: નાનો કૌંસ, મોટો કૌંસ ને તગડીયો કૌંસ, છગડીયો કૌંસ. એટલે આવા 3 પ્રતીકનો ઉપયોગ થાય. તો આ બધા પ્રતીક છે. પહેલી એબીસીડી તો કે વિધાન પરક અચલ કહેવાય, બીજી એબીસીડી પરિવર્તી કહેવાય, પછી આ બધા તો કે તાર્કિક કારક કહેવાય, અને આને શું કહીશું આપણે? કૌંસ. તો બધાનો ઉપયોગ આપણે તત્વજ્ઞાનની અંદર થશે પ્રતીક તરીકે. આનો ઉપયોગ થાય છે એટલે પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવાય, કારણ કે પ્રતીક તરીકે બધાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી તર્કશાસ્ત્રમાં પ્રતીકોના ઉપયોગના ફાયદા જણાવો. શા માટે આપણે પ્રતીકનો ઉપયોગ કરવો જોઈએ? તમને એમ થાય છે કે વારંવાર પ્રતીક બોલે છે અને કંઈક ઉપયોગ તો હોવો જોઈએ ને. અહીંયા સરસ મજાનું આપ્યું છે કે ભાષાની અસ્પષ્ટતા દૂર થાય. કઈ રીતના તમને કહો, સમજાવો, ઉતાવળ ન કરતા. ભાષાની અસ્પષ્ટતા દૂર કરી શકાય. ઘણી વખત ભાષા આવડતી ન આવડતી હોય એના સિમ્બોલ ઉપરથી આપણે ઓળખી જઈએ કે શું કહેવા માંગે છે. હવે એમ લખ્યું કે આપણે રોડ ઉપર જઈએ છીએ અને લખ્યું છે આગળ પેટ્રોલ પંપ છે. હવે આ કોણ વાંચી શકે? જેને ગુજરાતી વાંચતા આવડે એ, બરાબર ને? પણ જે બીજી ભાષાનો હોય, વિદેશી વ્યક્તિ હોય
અથવા છે એ સાઉથમાંથી આવ્યો હોય કે પૂર્વના દેશમાંથી કે ઉત્તરના રાજ્યમાંથી કે પૂર્વના રાજ્યમાંથી આવ્યો હોય એ મોટા ભાગે ગુજરાતી વાંચી ન શકે, એટલે એના માટે જે ગુજરાતીમાં બોર્ડ માર્યું છે એ કાંઈ કામનું નહીં. પણ એની સરખામણીમાં આ સિમ્બોલ દર્શાવ્યો હોય તો પેટ્રોલ પંપનું આ કંઈક નિશાની દેખાડ્યું હોય અને અહીંથી આમ કંઈક નિશાની દેખાડ્યું હોય અને ત્યાં આમ કહેવાય ને કે રોડની બાજુમાં આ સિમ્બોલ મૂક્યો હોય તો તરત ખ્યાલ આવી જાય કે આગળ પેટ્રોલ પંપ હશે, કારણ કે નિશાની આવી ગઈ. બે સમસી આમ દોરી છે તો ખ્યાલ આવી છે આગળ જમવાનું છે, મેળ આવી જશે કે હાલો પેટ પૂજા કરી લઈએ. પણ આગળ જમવાનું છે એવું લખ્યું હોય ને તો ગુજરાતી સિવાય કોઈ વાંચી ન શકે, પણ સિમ્બોલ છે એ બધા સમજી શકશે. આગળ રેલનું ફાટક છે, અહીંયા પાર્કિંગ નહીં કરવાનું, આ બધા જે સિમ્બોલ છે આપણે આરટીઓ ની અંદર તો કેટલા બધા સિમ્બોલ આવે છે, તો ત્યાં સિમ્બોલિક ભાષાનો ઉપયોગ થાય છે. એટલું બધું લખાણ હોય તો લખાણ છે એ બહુ મોટું થઈ જાય અને અન્ય ભાષાવાળા સમજી શકતા નથી. એટલે આ સિમ્બોલિક ભાષાના કારણે, પ્રાતિક ભાષાને કારણે ભાષાની અસ્પષ્ટતા દૂર થાય છે. નહીં ભાષા કી ભૂલ કાંઈ માથાકૂટ નહીં, કોઈ પણ ભાષાવાળો આ સમજી જાય. દવાખાનું હોય તો ચોકડી મારી સમજવાનું આગળ દવાખાનું છે. જટિલ દલીલોની સરળ રજૂઆત બહુ મોટી મોટી દલીલ હોય. દાખલા તરીકે એક દલીલ લખું છું, અવાજ ન કરતા હો, નકર પાછું હું બોર્ડ ઉપર લખતો હોય તો મને ખ્યાલ છે સાહેબ જ્યારે આમ બોર્ડ ઉપર આપીને આમ લખતા હોય ને ત્યારે પાછળ છોકરા છે ઘણી વખત અવાજ કરી લે, બોલો, કારણ કે છેલ્લો દિવસ મેં જોયું છે, જોઈ લીજો. છેલ્લો દિવસ ફિલ્મ મેં જોયું છે, તમે જોયું છે, મેં પણ જોયું છે કે આપણે નામ સાહેબ લખવા જાય કે પાછળથી અવાજ થાય. હવે જોઈએ આપણે જટિલ દલીલોની સરળ રજૂઆત કે દલીલની સરળ રજૂઆત કઈ રીતના થાય. એક હું દલીલ લખું છું કે જો વરસાદ આવશે તો ગારો થશે અને જનજીવન અસ્તવ્યસ્ત થશે. અવડી મોટી એક દલીલ છે કે જો વરસાદ આવશે તો ગારો થશે, જય કાંસનો ઉપયોગ થયો, અને જનજીવન અસ્તવ્યસ્ત થશે. હવે અવડી મોટી દલીલ કે આની કરતા લગભગ બમણી પણ દલીલ હોઈ શકે, ત્રણ ગણી પણ દલીલ હોઈ શકે. હવે અવડી મોટી દલીલ તમે બોલવા જાઓ તો કેટલા બધા શબ્દનો ઉપયોગ થાય, કેટલું બધું લખવું પડે. એની કરતા જો તમે હું પ્રતીકમાં લખીશ ને તો માત્ર 25 ગ્રામ થોડા પણ હમાઈ જશે. જોજો, ધ્યાન રાખજો કે દાખલા તરીકે આ વિધાન છે વરસાદ આવશે, એને હું ધારું પી. યાદ રાખજો, જો અને તો એના માટે આપણે હું શીખવાડીશ આગળ આવશે તો એના માટે નિશાની શરતી. ગારો થશે એના માટે મેં ધાર્યું ક્યુ, આખું વિધાન કૌંસમાં છે, કૌંસમાં. અને માટે આપણે ખ્યાલ હોવો જોઈએ સમુચ્ચય, અને અસ્તવ્યસ્ત છે એના માટે મેં ધાર્યું એ. લ્યો, તો આ જે બાજુમાં દલીલ લખી એને ટૂંકમાં આ રીતના લખી શકાય. એટલે જો જટિલ દલીલ છે એની સરળ રજૂઆત અહીંયા થઈ ગઈ કે જો વરસાદ આવશે તો ગારો થશે અને જનજીવન અસ્તવ્યસ્ત થશે. આનો અર્થ એવો થાય, બરાબર. અને છેલ્લે બૌદ્ધિક શક્તિનો બચાવ થાય. એટલું બધું યાદ રાખવા જાતા આપણે કેટલી બધી છે બુદ્ધિ વપરાય, સંગ્રહ કરવો પડે. અને જો પ્રાતિક તરીકે યાદ રાખો તો ઓછી બુદ્ધિ કે મેમરી કે કહેવાય ને કે આપણે કેમ ફોન સ્ટાર ફૂલ થઈ જાય એમ ઓછી આવડતથી, ઓછા કૌશલ્યથી અને આપણે છે એ સરળથી આ બધું યાદ રાખી શકીએ, બરાબર ને. એટલે બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે. વધારે પડતે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો ન પડે, ટૂંકમાં કહું તો. પછીનો પ્રશ્ન છે દલીલો શેની બનેલી હોય છે. ખાસ યાદ રાખજો, દલીલો વિધાનોની બનેલી હોય છે. સાદું વિધાન, સંયુક્ત વિધાન, વિધાનના પ્રકાર આવશે. દલીલ શેની બનેલી હોય? વિધાનની બનેલી હોય છે. વિધાન વિશેની માહિતી આપો. જો દલીલ વિધાનની બનેલી હોય તો વિધાન કોને કહેવાય? જો વાક્ય અલગ ને વિધાન અલગ તમારે ભણવામાં આવશે તે બેયને 11 12 બેયને વાક્ય અલગ આવશે, વિધાન અલગ આવશે. તો વિધાન વિશેની માહિતી આપો તો કે વિધાન વિશેની માહિતીમાં પહેલા વ્યાખ્યા આપણે જોઈએ
તો વ્યાખ્યા પ્રમાણે છે કશાક વિશે કશીક માહિતી આપતું કથન. કોઈકના વિશે કઈક માહિતી આપતું હોય એને વિધાન કહેવાય. હું તમને ઉદાહરણ આપું. ઉદાહરણ સિવાય આપણે બહુ આગળ આવવું નથી. ભલે થોડીક વાર લાગે પણ કામ આનું થશે. બરાબર? ગાંધીજી લોકપ્રિય નેતા છે. ગાંધીજી લોકપ્રિય નેતા છે એવું લખ્યું છે. તો હવે જો એ વિધાન છે કે નહીં, તો કશાક એટલે કોઈક વિશે, એટલે કે ગાંધીજી કશાક થયા. એ ગાંધીજી કશીક માહિતી આપી છે. કશાક વિશે કશીક માહિતી આપી છે એટલા માટે આ વિધાન છે. પણ હવે એક ઉદાહરણ લખવું એ તમારે મને કહેવાનું છે વિધાન છે કે નહીં. આજે કોણ આવશે? તો આમાં કોના વિશે હું માહિતી આપી કઈ ખબર પડે નહીં, એટલા માટે આ વિધાન નથી. ઉપલું વિધાન છે કારણ કે કશાક વિશે કશીક માહિતી મળે છે, આના વિશે માહિતી મળતી નથી. વિધાન એટલે દલીલનું નાનામાં નાનું એકમ. આ પ્રશ્ન પૂછાઈ શકે કે દલીલનું નાનામાં નાનું એકમ એટલે શું? તો કે જવાબ છે વિધાન. ઓકે, ત્યાર પછી આગળ વધીએ આપણે. વિધાનના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? હવે મહત્વના મુદ્દા શરૂ થશે. તો કે વિધાનના 3 પ્રકાર છે. કેટલા છે? 3 પ્રકાર. સાદું વિધાન, સંયુક્ત વિધાન, જટિલ સંયુક્ત વિધાન. કેટલા પ્રકાર છે એના? 3 પ્રકાર છે. સાદું વિધાન કોને કહેવાય? તો કે જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય એને સાદું વિધાન કહેવાય. સંયુક્ત વિધાન કોને કહેવાય? તો કે જેમાં બે કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય. બે કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય સંયુક્ત વિધાન કહેવાય છે. અને જે સંયુક્ત વિધાનમાં તો કે એક થી વધુ સાદા વિધાન સમાયેલા હોય અને એને જટિલ સંયુક્ત વિધાન કહેવાય છે. આ જે પાઠ છે તેમાં અલગથી આવશે, આ પાઠ પણ અલગથી આવશે, 12મા વાળાની એક સાથે આવશે, સંયુક્ત વિધાન અહીંયા આવશે, જટિલ સંયુક્ત વિધાન અહીંયા આવશે, સાદું વિધાન અહીંયા આવશે. પણ 11મા વાળાને આ ચોથો પાઠ છે અને આ 5મો પાઠ છે. એટલે આ બધું આપણે ફરી વખત છે એકબીજાને હવે તો છે. સાદું વિધાન કોને કહેવાય? વ્યાખ્યા આપી છે જે વિધાનમાં બીજા કોઈ વિધાન, બીજું એક વિધાન ન હોવું જોઈએ. બરાબર? એક જ વિધાન હોવું જોઈએ. કે માનો ગાંધીજીનું લખ્યું તો એ જ તે, બીજું એક વિધાન હોવું જોઈએ નહીં. બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહેવાય. અથવા એમ યાદ રાખવું હોય તો યાદ રાખજો, એક પણ તાર્કિક કારકનો ઉપયોગ ન થતો હોય. જો તો અને જો તો અને તો જ, કાં તો અથવા નહીં. આ 5 તાર્કિક કારક છે. શું કહેવાય? તાર્કિક કારક. સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવી નાખે એને તાર્કિક કારક કહેવાય. 5 તાર્કિક કારક છે. 5 માંથી એક કેનો ઉપયોગ ન થયો હોય તો સમજવાનું કયું વિધાન છે? સાદું વિધાન છે. આ 5 માંથી એક પણ ઉપયોગ ન થયો હોય તો સાદું વિધાન છે. આ તાર્કિક કારક છે. એક પણ તાર્કિક કારકનો ઉપયોગ ન થયો હોય તો કયું વિધાન કહેવાય? સાદું વિધાન. મતલબ કે આ 5 માંથી એકનો ઉપયોગ ન થયો હોય તો ઈ સાદું વિધાન છે. સંયુક્ત વિધાન એટલે શું? તો કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય એને તો કે સંયુક્ત વિધાન કહેવાય છે. જો એક થી વધુ સાદા વિધાન, બરાબર? એક સાદું વિધાન તો હોય જ, તેની સાથે પાછું બીજું પણ જોડાયેલું હોય તેને. અથવા કોઈ પણ એક તાર્કિક કારકનો ઉપયોગ થતો હોય, કા જોતોનો ઉપયોગ થયો હોય, કા અનેનો ઉપયોગ થયો હોય, કા જોતો અને તોજનો ઉપયોગ થયો હોય, ક્યાં પછી કાં તો અથવાનો અથવા નહીં કે નથીનો ઉપયોગ થયો હોય. આ 5 માંથી કોઈ પણ એકનો ઉપયોગ થાય સંયુક્ત વિધાન કહેવાય. હવે જોઈએ આપણે તાર્કિક કારકો કેટલા છે અને કયા કયા. જો તાર્કિક કારકો, કારક કોને કહેવાય? સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવે એને તાર્કિક કારક કહેવાય. તેવા તાર્કિક કારકો કેટલા છે? મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે, વારંવાર આવશે. તો કે તાર્કિક કારકો 5 છે. કેટલા છે? 5. કયા કયા? તો નામ યાદ રાખજો.
શરતી, દ્વિશરતી, સમુચ્ચય, વિકલ્પન અને નિષેધ. આવા 5 કારક છે. શરતી નિશાની કઈ? જો તમે નિશાની એટલે કે પ્રતીક યાદ રાખવાનું. તો શરતી માટે કયું પ્રતીક છે? આવું એરા વાળું. ખાસ યાદ રાખજો, એરામાં ખૂણો થવો જોઈએ, નકર ઘણા એરો કરે એમાં ગુઠો કરે. હવે ખાસ યાદ રાખજો, આમ પેલા ખૂણા વાળું. દ્વિશરતી એટલે બંને બાજુ એરો હોય એને દ્વિશરતી કહેવાય. સમુચ્ચય માટે આ નિશાની, વિકલ્પન માટે તો વીની નિશાની, નિષેધ માટે તો આ નિશાની. તો આ 5 કારક છે જેને આપણે શું કહીશું? તાર્કિક કારક. તાર્કિક કારકનું બીજું નામ તાર્કિક સંયોગી. યાદ રાખજો. શરતી ક્યારે કહેવાય? તો કે વિધાન જ્યારે જો અને તો થી જોડાયેલું હોય તો એ શરતી કહેવાય. જો તો અને તો જ બેવડી શરતી હોય તો એને દ્વિશરતી કહેવાય. જો આપણે રેવ ન કહેતા તું પ્રવાસમાં આવી તો અને તો જ હું પ્રવાસમાં આવીશ, તો અને તો જ બે વખત આપણે બેવડાવીએ છીએ. અને જોડાયેલું હોય તો સમુચ્ચય કહેવાય. વાક્યની અંદર અથવા આવતું હોય તો વિકલ્પન કહેવાય. અને છેલ્લે નથી કે નહીં આવતું હોય તો શું કહીશું? આપણે નિષેધ કહીશું. બધા ઈઝી પ્રશ્ન છે, હોતા એમને આવડી જાય. ઓકે, આ જે તાર્કિક કારક છે એના કેટલા પ્રકાર છે? તો કે તાર્કિક કારકના પાછા 2 પ્રકાર છે. દ્વિમુખી કારક, એકમુખી કારક. દ્વિમુખી કારક એટલે શું? તો ધારો કે આ શરતી નિશાની કરી તો આ બાજુ તે કારક વિધાન હોય, આ બાજુ વિધાન હોય. જો દ્વિ એટલે 2, તો કે જે કારકની બંને બાજુ, ડાબી સાઈડ, જમણી સાઈડ, બે બાજુ વિધાન હોય એને શું કહેવાય? દ્વિમુખી કારક કહેવાય. એકમુખી કારક કોને કહેવાય? તો કે જે કારકની એક જ બાજુ વિધાન હોય. દાખલા તરીકે આ નિષેધ છે તો નિષેધની એક જ બાજુએ વિધાન આવે. આ વિધાન છે, અહીંયા ગમે અક્ષર હોઈ શકે, વિધાન, બરાબર. આ કારક છે, કારકની એક જ બાજુ વિધાન છે તો આ એકમુખી કારક કહેવાય, કારણ કે એક બાજુ વિધાન છે. બે બાજુ વિધાન હોય તો દ્વિ શબ્દ લાગે એટલે દ્વિમુખી કારક કહેવાય. હવે દ્વિમુખી કારકની વ્યાખ્યા આપો. તો કે જે કારકની ડાબી અને જમણી એટલે કે બંને બાજુએ વિધાન આવેલું હોય એને શું કહેવાય? દ્વિમુખી કારક કહેવાય છે. દ્વિમુખી કારક કેટલા છે? કયા કયા? તો કે કુલ 5 છે. એમાંથી 4 છે દ્વિમુખી કારક છે. બોલો, એક જ તે એકમુખી કારક છે, બાકી આ 4 કેવા છે? દ્વિમુખી કારક કહેવાય. કયા કયા દ્વિમુખી કારક છે? સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી. જોઈ શકો, સમુચ્ચયની બે બાજુ વિધાન છે, દ્વિમુખી કારક. વિકલ્પનની બે બાજુ વિધાન છે, દ્વિમુખી કારક. શરતીની બે બાજુ વિધાન છે, દ્વિમુખી કારક. અને દ્વિશરતીની બે બાજુ વિધાન છે તો કે દ્વિમુખી કારક. એટલે જેની બંને બાજુ વિધાન હોય આ કારકને દ્વિમુખી કારક કહેવાય છે. એકમુખી કારક કોને કહેવાય? એક એટલે શું? એક બાજુ, એમ એટલું યાદ રાખવાનું. તો કે જે કારકની ફક્ત જમણી બાજુ અથવા એક જ બાજુ અને જમણી બાજુ હોય, ફાઇનલ હોય. જે કારકની જમણી બાજુએ અથવા એક બાજુએ કારક આવતું હોય એકમુખી કારક કહેવાય છે. એકમુખી કારક એક જ છે અને એ કયું છે? આ નિષેધ. જોઈ શકો, એ નિષેધ કારકની કઈ બાજુ વિધાન આવેલું હોય છે? તો યાદ રાખજો, આ ફાઇનલ પૂછાય એવો પ્રશ્ન છે કે એકમુખી કારકની હંમેશા જમણી બાજુએ વિધાન હોય. દાખલા તરીકે આ એકમુખી કારક નિષેધ છે તો એની જમણી બાજુ, મારો હાથ જોવો, જમણી બાજુ એટલે P અહીંયા છે તો આ કારક છે એના જમણી બાજુ શું છે? એનું વિધાન છે. આ રીતના નિષેધ Q, તો આ જમણી બાજુ Q એટલે કે વિધાન છે. એ જ રીતના નિષેધ S એટલે આ કારક છે એના S એ વિધાન છે જમણી બાજુ. તો એકમુખી કારકની જમણી બાજુ વિધાન હોય છે. એકમુખી કારક હંમેશા એક જ હોય. ઓકે, ખૂબ સરસ છે ને, હાવ સહેલું. આ તમે જે 9-10 ની અંદર ગણિત ભણ્યા એટલું બધું તો અઘરું નથી જ. એટલે આ આમ ગણો ને તો રમતા રમતા આ આવડી જાય એવા મુદ્દા છે. ન આવડે તો એકવાર ફરી રિપીટ કરજો, બરાબર. આમાં તો એવું કંઈક છે નહીં, નથી કંઈ ક્રોસ ગુણાકાર કરવાનો, નથી લસા લેવાના, નથી ગુસા લેવાના, નથી અવયવ પાડવા, નથી વિસ્તરણ કરવાનું. કેવું સહેલું છે, વાંચવા મળો, બરાબર. ઓકે, આવા મુદ્દા ફરી વખત તમને પાછા મળતા રહેશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય, આમાંથી કંઈક આવડ્યું હોય અને તમને એમ થાય છે કે મારે મારા મિત્રોને પણ જાણ કરવી છે તો ચોક્કસ આ વિડીયોને તમે
શેર કરજો, તમે પણ લાઈક કરજો, ખાસ સબસ્ક્રાઇબ આપજો. સબસ્ક્રાઇબ માંથી તમારે કઈ ફેર નહીં પડે, મારે ઘણો બધો ફેર પડી જશે. અને તમને તો હું વહેલી તકે મારો વિડિયો તમારા સુધી પહોંચી જાય. સબસ્ક્રાઇબ કરવાનું, શેરનું બટન અને ખાસ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નહીં, કારણ કે નોટિફિકેશન તમને મળતી રહે એટલા માટે. ઓકે, તો આજનો લેક્ચર પૂર્ણ કરીએ. ફરી મળશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.